ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીની બહેનો અને વિદ્યાર્થી મિત્રો, અત્રે આ સત્રમાં આપણે કાવ્ય નંબર 6 પ્રણમામિ મુદા આ કાવ્યના આગળના આ નવા સત્રમાં સ્વાધ્યાયને આધારે પરીક્ષાલક્ષી પ્રશ્નો અને એમના ઉત્તરોની પાઠ્યપુસ્તકને આધારે થોડીક ચર્ચા લેશું. કાવ્યનું નામ છે પ્રણમામિ મુદા. આપ સહુ જાણો જ છો, આ એક સરસ્વતીની વંદના છે, સરસ્વતીની પ્રાર્થના છે. એમાં ઉપજાતિ છંદમાં 3 છંદો, 3 કાવ્યો, 3 શ્લોકો અને ત્રોટક છંદમાં 3 શ્લોકો, એવી રીતે 6 શ્લોકોમાં કવિએ મા સરસ્વતી, મા ભારતીની વંદના અને એમાં મા ભારતીના ગુણગાન કર્યા છે. સ્વાધ્યાય પૃષ્ઠ પર આપણે ઝડપથી આગળ વધીએ. કાવ્યનો પાઠ, શ્લોકોનો પાઠ, શ્લોકોનો અનુવાદ, એ બધો વિષય આપણો પતી ગયો છે. પૂરો કરી હવે આપણે આ સ્વાધ્યાય વિભાગ ઉપર ધ્યાન આકર્ષિત કરીએ. પરીક્ષામાં MCQ ટાઈપના જે પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં આવા પ્રશ્નો હોય છે. દરેક પાઠના સ્વાધ્યાયમાં આપણે જોઈએ છીએ 4 વિકલ્પો આપેલા હોય, એમાંથી કોઈ એક સચોટ સાચો વિકલ્પ હોય એ આપણે સૂચવવાનું હોય, લખવાનું હોય. આમાં જો યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત, એટલે આ બધા વિકલ્પોમાંથી યોગ્ય જે વિકલ્પ હશે એ સાચો વિકલ્પ આપણે પસંદ કરીને લખવાનો. પ્રશ્ન છે દેવરાજ પ્રણુતા કા. શ્લોકમાં આવેલો આપ સૌને ખ્યાલ છે. દેવરાજ એટલે દેવોના રાજા, ઇન્દ્રો વડે જેમને નમન કરવામાં આવેલ હોય, પ્રણામ કરવામાં આવેલ હોય, અથવા દેવરાજ પણ, ઇન્દ્ર પણ જેમને વંદન કરે છે. તો કોને વંદન કરે છે? તો આમાં 4 વિકલ્પો આપેલા છે: શારદા, ઉમા, પાર્વતી અને માતા. માતા એટલે તો માતા મા થાય, પાર્વતી શિવજીની ધર્મપત્ની અથવા શિવજીની પત્ની પાર્વતી, ઉમા એટલે પણ પાર્વતી થાય. અત્રે આ ત્રણેય શબ્દો કોઈ મહત્ત્વ ધરાવતા નથી. સરસ્વતીની પ્રાર્થના છે આ, માટે આમાં શારદા જે શબ્દ છે એ એનો સાચો જવાબ છે. બીજો પ્રશ્ન, સરસ્વતી ઇત્યસ્ય પદસ્ય અન્ય કહ અર્થ. સરસ્વતી શબ્દનો બીજો કયો અર્થ છે? તો જલમ એટલે પાણી, નદી એટલે નદી, સાગર એટલે દરિયો, સાગર થાય સરોવર. તો કે જે સરોવર, સાગર અથવા જળ માત્રને કોઈ સરસ્વતી નથી કહેતા, પણ સરસ્વતી નદીના અર્થમાં છે, તો નદી એનો સાચો જવાબ છે. ત્રીજો, કીદૃશમ યશ અપેક્ષિતમ. 2 શ્લોકોમાં આ શબ્દ આવેલો કે મને ધવલ પવિત્ર યશ તમે આપો. તો કૃષ્ણમ પીતમ રક્તમ, આ ત્રણેય જવાબ તો સાચા નથી. ધવલમ યશ એટલે ધવલ યશ અમને આપો. ધવલ યશ, ધવલ શબ્દ એનો સાચો જવાબ છે. ચોથો, ભવપોત સમમ કિમ. ભવપોત, ભવ એટલે સંસારરૂપી સમુદ્ર, પોત એટલે નાવ. તો સંસારરૂપી સમુદ્રમાંથી પાર થવા માટે સાધન કયું છે? તો મુખમ, પાદયુગમ, નેત્રમ, હસ્તયુગલમ. કે મુખ, પાદ યુગલ, ચરણ યુગલ, કે નેત્ર અને હસ્તયુગલ. તો આનો સાચો જવાબ છે પાદયુગમ. ચરણ કમળ સૂત્રમાં, શ્લોકમાં આવેલો શબ્દ છે. ચરણ કમળ, જાણે કે સરસ્વતીના ચરણ કમળ જ સંસારરૂપી સાગરમાંથી પાર થવા માટે નાવ સમાન છે, એ એનો સાચો જવાબ છે. પાંચમો, ભવતુષ્ટિ પ્રદા કા દેવી. ભવતુષ્ટિ પ્રદા એટલે સંસારી લોકોને આનંદદાયી, આનંદ દેનારી દેવી કઈ છે? તો વરદા, અભયદા, શારદા, સુખદા. તો ખરેખર 5મા પ્રશ્નનો પણ જવાબ છે શારદા એટલે સરસ્વતી. એવી રીતે આ 5 પ્રશ્નો અને એના ઉત્તરોની વાત આપણે કરી. હવે આગળ જે નાના નાના પ્રશ્નો છે એ પ્રશ્નોની વાત કરીએ. પહેલો પ્રશ્ન છે કુંભકર્ણ કિમ પ્રાપ્તુમ અયતત. કુંભકર્ણે શું પામવા માટે, શું પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કર્યા? તો કુંભકર્ણ દૈત્ય દેવરાજસ્ય ઇન્દ્રસ્ય ઇન્દ્રાસનમ પ્રાપ્ત. કુંભકર્ણ દૈત્ય એટલે રાક્ષસ, તેઓ
શું પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યો? તો એનો સંસ્કૃતમાં જવાબ આવશે કુંભકર્ણ દૈત્ય દેવરાજસ્ય ઇન્દ્રસ્ય ઇન્દ્રાસનમ, અથવા બહુ ટૂંકમાં આપણે લખવું હોય તો ઇન્દ્રાસનમ પ્રાપ્તુમ અયતત, ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કર્યા. બીજો, કુંભકર્ણેન ઇન્દ્રાસનસ્ય સ્થાને કિમ યાચિતમ, કુંભકર્ણે ઇન્દ્રાસનની જગ્યાએ શું એને માગ્યું? તો સરસ્વતી દેવી જીભે આવીને બેસીને ઇન્દ્રાસનની જગ્યાએ નિદ્રાસન માગ્યું. તો ઇન્દ્રાસનસ્ય સ્થાને નિદ્રાસનમ યાચિતમ, એટલું જ લખવાનું, નિદ્રાસનમ યાચિતમ, નિદ્રાસન માગ્યું. ત્રીજો પ્રશ્ન, કા દેવી વરદા સુખદા પ્રોક્તા, કઈ દેવી વરદા એટલે વર આપનારી છે અને સુખ આપનારી છે? તો સરળ છે જવાબ આનો, જગદીશ્વરી દેવી સરસ્વતી વરદા સુખદા પ્રોક્તા. સરસ્વતી દેવી આપણને શ્રેષ્ઠ વર આપનારી અને શ્રેષ્ઠ સુખ આપનારી છે. ચોથો પ્રશ્ન, કવિ કીદૃશ યશ યાચયતે, કે કવિ કઈ જાતનો યશ ચાહે છે, ઈચ્છે છે? તો ધવલમ યશ, ધવલ યશ ચાહે છે, ઈચ્છે છે. પાંચમો પ્રશ્ન, ભવ ઇત્યસ્ય કિમર્થદ્વયમ પ્રોક્તમ, ભવ આ શબ્દના કયા બે અર્થો છે? તો કહે છે, આપણે વાંચી ગયા હતા એમાં કે દેવી શારદા ભવભૂતિ કરે, અર્થાત સંસારે સમૃદ્ધિ પ્રદા અસ્તિ, સંસારના બધા લોકોને સમૃદ્ધિ દેનારી છે. અને ભવતુષ્ટિ પ્રદે એટલે સ્વભર્તારમ શંકરમ સંતોષમ યચ્છતિ, કે જે શિવજીને સંતોષ આપે એવી તે સરસ્વતી. એવી રીતે એના બે અર્થો. આગળ વધીએ છીએ આપણે, સંદર્ભ સહિત સમજાવો એને માટે બે આમાં આપેલા છે, એ બેમાંથી બંનેની આપણે ચર્ચા કરીએ. તામ દેવરાજ પ્રણુતામ સ્મરામી, આપ સૌ જાણો છો. સૌથી પહેલાં જે આપેલો વાક્ય હોય એનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો. તો આનો ગુજરાતીમાં અનુવાદ થાય, દેવરાજ ઇન્દ્ર વડે જેમને પ્રણામ કરવામાં આવ્યા છે તેવા તે દેવી સરસ્વતીનું હું સ્મરણ કરું છું. આ એનો ગુજરાતીમાં અનુવાદ. હવે સ્પષ્ટીકરણ જ્યારે લખીએ ત્યારે સૌથી પહેલાં આ વાક્ય કયા પાઠમાંથી લીધેલું છે, આના કવિ કોણ છે એનો ઉલ્લેખ કરવાનો. તો આ પંક્તિ ભગવતી પ્રસાદ પંડ્યાએ રચેલા પ્રણમામિ મુદા નામક સંસ્કૃત પદ્યમાંથી, સરસ્વતીની પ્રાર્થનામાંથી લેવામાં આવી છે એવું લખીને પછી આમાં કવિ સરસ્વતીની વંદના, સરસ્વતીનો મહિમા ગાન કરતા કુંભકર્ણનો દૃષ્ટાંત વગેરે આપીને આગળ સમજાવતા કહે છે, હું તે દેવી સરસ્વતીને વંદન કરું જે દેવરાજ ઇન્દ્ર વડે નમન કરવામાં આવેલા છે, અને એવી દેવીનું જ, એવી સરસ્વતી દેવીનું હું સ્મરણ કરું છું. એવી રીતે દેવલોકના સ્વામી જે ઇન્દ્ર છે તે ઇન્દ્ર પણ જેમને વંદન કરે છે એવી તે સરસ્વતી દેવીને હું વંદન કરું છું. બાકી તો આમાં થોડો કુંભકર્ણનો દૃષ્ટાંત વગેરે પણ આપણે સમજાવી શકીએ. આમ સમગ્ર સંસારનું કલ્યાણ કરનારા એવા દેવી સરસ્વતીનું મહત્ત્વ જાણીને આપણે તેમની ઉપાસના કરવી જોઈએ. આટલો ઉલ્લેખ આપણે છેલ્લે ઉપસંહારમાં લખી શકીએ. તો અનુવાદ, સ્પષ્ટીકરણમાં વળી પાછો સંદર્ભ અને ખુલાસો થોડોક સ્પષ્ટીકરણ કરી છેલ્લે ઉપસંહારમાં આપણે અર્થ લખવાનો. બીજો છે મયી ધ્યેયી યશો ધવલમ વિમલમ. આ બોર્ડ એક્ઝામની અપેક્ષાએ બહુ અગત્યનું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. આનો અનુવાદ થાય, હે સરસ્વતી દેવી મારામાં નિર્મળ અને શ્વેત યશને ધારણ કરાવો, પવિત્ર યશને ધારણ કરાવો. બરાબર. પછી આપણે સંદર્ભમાં લખવાનો, પ્રસ્તુત શ્લોક પંક્તિ કે શ્લોકનો અંશ ભગવતી પ્રસાદ પંડ્યા રચિત પ્રણમામિ મુદા નામક સંસ્કૃત પદ્યમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલ છે. બરાબર. અને આમાં જ્ઞાનની દેવી સરસ્વતીનું ગૌરવ ગાન કરવામાં આવેલું છે. અને પ્રાર્થનાના ભાગ સ્વરૂપે સરસ્વતી પાસેથી આપણે એટલું જ માગી શકીએ, હે સરસ્વતી તું જગતના જીવોને માટે વર આપનારી છે, સુખ આપનારી છે, કીર્તિ આપનારી છે, કીર્તિ અને યશ આપનારી છે. પણ હે સરસ્વતી દેવી મારી વિનંતી છે કે મારા બધા દુષ્કર્મો દૂર કરીને મારામાં શ્રેષ્ઠ અને ધવલ યશ પ્રદાન કરો. એટલે નિર્દોષ અને નિષ્કલંક મને યશ પ્રદાન કરો. એવી રીતે
સત્કાર્યો વડે પ્રાપ્ત થતો જે ધવલ યશ મેળવવા માટે માતા સરસ્વતીને વંદન કરવામાં આવેલ છે. એવી રીતે આપણે એમાં અનુવાદ, સંદર્ભ, સ્પષ્ટીકરણ અને ઉપસંહારમાં ટૂંકમાં લખવાનું હોય. આગળ વધીએ છીએ આપણે. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, કુંભકર્ણ કોણ હતો? આપ સૌ જાણો જ છો એ લંકાપતિ રાવણનો નાનો ભાઈ હતો. તેણે એકવાર સ્વર્ગલોકની સત્તા મેળવવા માટે ઉગ્ર તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા હતા અને ઇન્દ્રાસન એમ બોલવા જતાં સરસ્વતી દેવી એની જીભમાં વિરાજમાન થઈને નિદ્રાસન એવું બોલાવડાયું. એટલે પરિણામ સ્વરૂપે એને નિદ્રાસન મળ્યું. એટલે સળંગ 6 મહિના સુધી તેઓ સૂતા રહેતા. એવી રીતે ટૂંકો પરિચય આપણે એમાં લખી શકીએ. પ્રશ્ન બીજો, કવિ કોને નૌકા સાથે સરખાવે છે? સરસ્વતીના ચરણ યુગલને, હમણાં જ આવ્યું હતું ઉપર આપણે, ચરણ યુગલને સંસારરૂપી સાગરને તરવા માટેની નૌકા સાથે તેઓ સરખાવે છે. પ્રશ્ન ત્રીજો, દેવી શારદા કેવી માળા ધારણ કરે છે? શારદા કેવી સફેદ સ્ફટિકના મૂલ્યવાન મણકાઓની માળાને પ્રસન્નતાપૂર્વક ધારણ કરે છે. આગળ ચોથો પ્રશ્ન છે, દેવરાજ ઇન્દ્ર શારદાને શા માટે વંદન કરે છે? દેવરાજ ઇન્દ્ર શારદાને માટે વંદન કરે છે કેમ કે સર્વ સુખને આપનારી છે, આશીર્વચન વરને આપનારી છે. એટલે બીજી કોઈ અભિલાષા મને નથી. બસ જ્ઞાન પ્રાપ્તિ માટે શારદાની સર્વદા હું અર્ચના, પૂજન અને વંદન કરવા માગું છું. એવી રીતે આમાં આપણે સમજવાનું. આગળ પરીક્ષામાં 2 માર્ક્સ માટે કોઈ પણ કાવ્યમાંથી, કોઈ પણ પાઠમાંથી વિવરણાત્મક નોંધ તરીકે શબ્દો પૂછવામાં આવે છે. જેમ કે આમાં પહેલો છે સાર સરસ્વતી. બહુ ટૂંકમાં આપણે લખવાનું હોય, 4-6 લીટી, 8-10 લીટીમાં. સાર સરસ્વતી એટલે સાર એટલે તત્વથી ભરેલી નદી. અહીંયા સરસ્વતી એટલે નદી. તો તત્વથી ભરેલી નદી, વાણી અને જ્ઞાનની દેવી સરસ્વતી. એવી રીતે આનો અર્થ કરીને કે સરસ્વતી દેવી આપણને જ્ઞાન આપે છે, બોધ આપે છે, બુદ્ધિ આપે છે, સુખ અને સમાધાન આપે છે. એને વેવડાવનારી એવી તે સરસ્વતી રૂપી નદી છે. એવી રીતે આમાં આપણે લખવાનું. બીજો, નિદ્રાસનમ યાચયતે. કુંભકર્ણનું જે આખો વૃત્તાંત છે આપણે એમાં ટૂંકમાં લખવાનું. ભવપોત સમમ, સંસારરૂપી સાગરથી પાર જો ઉતરવું હોય તો સરસ્વતી દેવીના ચરણ યુગલ જ આપણા માટે વંદનીય છે. તો ભવ એટલે સંસારરૂપી સાગરને ઓળંગી જવા માટે પોત સમાન એટલે નાવ સમાન, હોડી સમાન કોઈ છે તો સરસ્વતીના ચરણ કમલ છે. એવી રીતે ટૂંકમાં આપણે લખવાનું. હવે અગત્યના પ્રશ્નો આવ્યા, સમીક્ષાત્મક નોંધ. એમાં વિસ્તારથી આપણે લખવાનું. ઇન્દ્રાસન અને નિદ્રાસન, આ કથાનક છે આખો કુંભકર્ણનો. એના અંગે આપણે વિગતવાર લખવાનું, પાના 1.5 પાના. અને ત્યારબાદ એક સરસ મજાનું આ પૂછેલું છે, યાદ રાખવા જેવું છે, શારદા વંદના. તમે બધા જ આ કાવ્યના બધા જ 6 શ્લોકો જો શાંતિથી વાંચી જશો અને 4-5 બધા અનુવાદો યાદ રાખીને આપણે શારદા વંદના, સરસ્વતીની વંદના, આ પ્રાર્થના તરીકે સરસ મજાનું આ કાવ્ય છે એના ઉપર આપણે લખી શકીએ. અને જો 1-2 શ્લોક આમાંથી કંઠસ્થ થઈ જાય, મોઢે થઈ જાય, તો તે શ્લોકો પણ આપણે એમાં જવાબમાં ઉતારી શકીએ. એવી રીતે આપણે સમગ્રલક્ષી સ્વાધ્યાયને આધારે આ બધા પ્રશ્નોને આધારે આપણે ચર્ચા કરી છે. અને આ સાથે આપણે વિરામ લેશું. આ કાવ્યો કેવી રીતે ગાવા, શ્લોકો કેવી રીતે ગાવા, આપ સૌને ખ્યાલ છે જ. આના પહેલાંના જેટલા જે લિંક છે એ બધા લિંક આપ સૌ વારંવાર ધ્યાનથી સાંભળજો અને આ કાવ્યની તૈયારી કરજો. હવે નવા પ્રકરણ અને નવા પાઠ સાથે આપણે પછીના સત્રમાં મળીશું. ત્યાં સુધી આનંદમાં રહેજો, મજામાં રહેજો, મોજમાં રહેજો અને વિષયના સંપર્કમાં, વિષયના અભ્યાસમાં બરાબર એકાગ્રતાથી મહેનત કરજો. ઓલ ધી બેસ્ટ. નમસ્કાર.